જો સોમનાથ મહાદેવનું મંદિર પીળું પીળું બરોબર જોઈ તમે પણ દર્શન કરી લો ધજાના અને અંદર તો ફોટા પાડવાની મનાઈ છે એટલે આપણા મિત્રો અત્યારે જો ગાડીની બેટરી ઉતરી ગઈ એના બિચારા ભાઈ કામ આવી ગયા. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અગેન અ ન્યુ વિડીયો. ઘણા દિવસ પછી મસ્ત મજાના લાંબા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિની વ્લોગને તો તમે બહુ સપોર્ટ કરો છો, તો આશા કરું છું કે તમે લાંબા વ્લોગને પણ સપોર્ટ કરશો. અને આજનો વ્લોગ અડધી રાતે હું ક્યાંથી ચાલુ કરું છું, આપણે ગાડી લઈને જવાનું છે મઢડા, સોમનાથ ને બધે દર્શન કરવા માટે, કેમ કે સંદીપનો બર્થડે છે. મસ્ત મજાનું કેક કટિંગ ને રાતે 12 વાગે જ કરી નાખ્યું. ત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. એ તમારે જોવું હોય શું શું થયું છે બર્થડે ને વ્લોગ, કેક કટિંગમાં બધું, તો મારો મિની વ્લોગ જરૂરથી ચેક કરી લેજો. અત્યારે આપણે જેસીઆર ઊભા હતા, એની બાજુમાં જસ્ટ આપણે ચા પીવા માટે ઊભા રહ્યા છીએ, બરોબર. મેં કીધું વ્લોગ ચાલુ કરી દઉં, ઘણા ટાઈમથી આપણે વ્લોગ નથી નાખ્યો મોટો, બધા બોર થતા હશે કે ના ભાઈ વ્લોગ ક્યારે છે, જોવા મળશે. તો આજે તમને ફાઇનલી જોવા મળે છે લાંબો વ્લોગ. તો આજનો વિડીયો કાંઈ પણ બકવાસ કર્યા વગર કરી દઈએ સ્ટાર્ટ. મસ્ત મજાની કોફી ને એવું પી લીધું છે ને શરૂઆત કરીએ આજની જર્નીની. બર્થડે બોય, ભૂખ લાગી. હેપી બર્થડે. થેન્ક યુ. કપડા જો ખાલી એમ જર્મનીથી મંગાવ્યા જો. ભૂખ લાગી. રાતે 1 વાગે શું કહેવાય આને, વેફર બહાર જાય છે ગાડીમાં ગેસ ભરાવવા માટે, અને પછી ડાયરેક્ટ જાસી પેલા સોમનાથ. શું છે પ્લાન કહી દો તમે. મઢડા, સોમનાથ થી મઢડા, મઢડા પછી ઓલું પ્રાચીન વાળું કયું કીધું મેં તમને? હા, પ્રાચી પાટા. હા, પ્રાચીન કૃષ્ણ ભગવાન ઓલા થયા હતા ને ત્યારે. ઓકે ચાલો, એ બધું તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે યાર. બધું અત્યારે કહી દઈશ તો વ્લોગ તમે કેમ જોવો. ઢાકળ જોવો, કઈ આગળ દેખાય જ નહીં મિત્રો. ડ્રાઈવર ને બહુ વાંધો આવતો હશે ને. ડ્રાઈવર ને મને નથી દેખાતું, વિચાર કરતો ડ્રાઈવર ને કેમ દેખાતું. એટલે આમ જી ડેઈલી આમ જાવ ને, આપણે કોક દી જાવ ને પછી ડેઈલી હશે એને શું થતું હશે એમ. એ તો ટેવાઈ ગયા હોય, ઘાટાઘાટી બોલાવી દી. હા, શું આગળ હોય તો રસ્તાની ખબર હોય ને ક્યાંથી બોલાવી આવે, ક્યાં સ્પીડ. હા, એ વાત સાચી તમારી. અત્યારે સવારના વહેલા 4:30-5 જેવું થયું છે અને આપણે ગાડી ઊભી રાખી છે પાછો ગેસ પુરાવવા માટે. હમણાં આપણે જુનાગઢ બાજુ પહોંચી જશું. સવારના પોરમાં મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિરે. જો સોમનાથ મહાદેવનું મંદિર પીળું પીળું ટી શર્ટ. હવે આપણે જઈએ છીએ મહાદેવના મંદિર. આજે રવિવાર છે, ટ્રાફિક બહુ હશે. આના કહી દે ને, ગાબરા બાબરા હાથમાં છે એમ. આપણે જાય પહેલાં બધું સામાન ને એવું છે બધું મૂકી દઈ અને પછી ડાયરેક્ટ જાય મહાદેવના દર્શન કરવા માટે, પછી બહાર આવી. ચાલો, તો આપણે મસ્ત મજાના અહીંયા પણ માતાજીને દેહ વીઆઈપી દર્શન થઈ ગયા છે આપણે સોમનાથ મંદિરમાં પણ. બાકી રવિવાર છે ને એટલી જલ્દી આપણો વારો આવે એવું તમને લાગે છે કે એટલી જલ્દી આપણો વારો આવી જાય એમ. અત્યારે મસ્ત મજાના દર્શન કરી અને ચા પાણીને એવું પીવા માટે આવ્યા છે. તો આપણે મસ્ત મજાના જેમ મેં કીધું એમ દર્શન કરી લીધા, ચા પાણીને એવું બધું પી લીધું છે. નાયું નથી આપણે, અહીંયા ગેસ્ટ હાઉસ રહ્યા હતા, અહીંયા ખાલી હાથ પગને ધોઈ લીધું કેમ કે પાણી બહુ ઠંડુ હતું. ફ્રેશ બ્રેશ થઈ ગયા છે. સવારના પોરમાં પહેલું મુહૂર્ત ઘર નાખ્યું છે ગેસ ભરાવાથી. ચંપલ જોવો તમે બર્થડે બોય ના બધાને ફોટા પાડી ધરાતા નથી. જો આપણે સોમનાથથી ડાયરેક્ટ હોટલે ઘણા બધા સ્ટોપ કરતા કરતા માતાજીના ધામ સોનાલમાનું ધામ મઢડા પહોંચી ગયા હતી, બરોબર. ત્યાં થોડીક પ્રસાદીને હું લઈ લઈ અને પછી જાય આપણે મઢડામાં અંદર માતાજીના દર્શન કરવા માટે. મસ્ત મજાના દર્શન કરી લીધા છે શાંતિથી. અત્યારે એટલું બધું કાંઈ ટ્રાફિક નથી, રવિવાર છે તોય. બાકી ટ્રાફિક ફૂલ હોય ને હવે આપણે પાડશી ફોટા, બરોબર. જોઈ લો તમે પણ દર્શન કરી લો ધજાના, અને અંદર તો ફોટા પાડવાની મનાઈ છે એટલે આપણે અંદર નથી પડ્યા. બાકી જેમ મેં કીધું એમ દર્શન એવું થઈ ગયું. અહીંયા આપણે ફોટા પાડી લીધા છે. તેને લઈ લીધું. હવે ક્યાં જવાનું સંદીપ? ઘરે તો આમાં કઈ ગાડીમાં અવાજ આવે, ખબર નહીં શું થઈ ગયું છે. ના હવા ઓછી છે કે ટાયર એવું, તમે કમેન્ટ કરીને કહેજો, બરોબર. તો બર્થડે બોય છે ને હોઈ ગયો છે, થાકી ગયો છે, આખી રાત આગળ બેઠો હતો. આ આગળ આખી રાત હલાવતા હતા. તમને નીંદર ના આવે? નીંદર ના આવે ગાડી હલાવતા હોય. આ શું છે આ રોડ ની વચ્ચે છે? આ ડિવાઈડર છે. એ નહીં, આ ઊભા છે એક લગાડેલું છે. હા જો નીંદર આવી ગયા. અને અમને નીંદર ના આવે. રાત આખી રાત ને દિવસે હલાવે. પાર્ટી કરવી છે ને સાંજે. સાંજે લાગે છે પાર્ટી થાય, મને તો લાગતું નથી કેમ કે આ બધા સુઈ ગયા હશે. ના હોવાનું નથી.
ઓલે હું તો આખી રાત હોઈ ગયો હતો પાછળ. આને બહુ શોખ હતો આગળ બેહવાનો. અત્યારે કે ભાઈ આગળ આવી મારે હોવું છે. જાય છે જો ગાડી. ધોરાજીના પ્રખ્યાત ભૂંગરા બટેટા ખાવા માટે આપણે ઊભા રહી ગયા હતા. તો મસ્ત મજાના ભૂંગરા આવી ગયા છે. એક જ મિનિટ હો ભાઈ. આ ભાઈનું જે મહાદેવ બટેટા ઘૂઘરા ટેસ્ટફુલ અહીંયા આવી ગયા હતા આપણે ભૂંગરા બટેટા ખાવા માટે. સિંગ આવી રહી, 2 સિંગ આપી દીધી ભાઈ. આ છે બટેકા એના મસ્ત મજાના લસણિયા અને આ છે ભૂંગરા. તો ચાલો મિત્રો ખાઈ લઈએ. રસ્તામાંથી હલવો લીધો છે ને નારિયેલનો, લીલા નારિયેલનો. ભાઈ સાહેબ દાઢે ચોટી ગયો મસ્ત મજાનો જોરદાર છે. અને ગેસ પુરાવા માટે પાછી ગાડી ઊભી રાખી છે ને. અને કાલાવડ પહોંચવા આવ્યા. કાલાવડ થોડુંક છે અહીંથી ડાયરેક્ટ જામનગર. મિત્રો અત્યારે જો ગાડીની બેટરી ઉતરી ગઈ એના બિચારા ભાઈ કામ આવી ગયા ટાઈમે જ તે. હા ભાઈ બિચારા હેલ્પ કરે છે આપણી. બાકી તો કોઈ ઊભો ના રહેતો. ટ્રેક્ટર વાળા પાસે ઉભા રહ્યા. નાળા બાળા આપણે ખટારાવાળા ભાઈ પાસે લીધા. બિચારા એ દેતા ગયા આપણે નાળાને એવું ટોચન કર્યું છે. જોઈએ ઉપડે તો ફાઇનલી થઈ ગઈ છે. હું છે ને બહુ પેલા એક જગ્યાએ જતો ડ્રોનમાં સર્વેમાં. ત્યારે મારા ભેગા છે ને આવતા ગૌતમભાઈ કરીને અહીંયા કાલાવડમાં જ રહે છે. બિચારાને ફોન કર્યો હતો તો આવ્યા 20 કિલોમીટર આગળ ગાડી લઈને. પછી પેલા ગાડીમાં ચેક માર્યો બેટરીનો. એનાથી ના થયું પછી કે સીએનજી ચાપમાં તો પછી એ કરી દીધું. સારા માણસ બિચારા કામ આવ્યા. તરત આવી ગયા. તો થઈ ગઈ છે ગાડીનો જાય છે જો જામનગર. તો મસ્ત મજાને આપણે 4, 4:30, 3, 4 જેવું વાગ્યું તો પછી ઘરે આવી ગયા હતા. અને પછી હું છે ને આમ સુઈ જ ગયો હતો મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને. પછી 6, 6:30 ઉઠ્યો છે. અત્યારે 7 વાગ્યા જેવું થઈ ગયું છે. મેં કીધું પાછો બ્લોગ ચાલુ કર્યું. અને અત્યારે આપણે વાડે આજે પ્રોગ્રામ કરવાનો છે કેમ કે બર્થડે જેવું શું બનાવી અહીંયા જાય પછી ખબર પડે. અને આજે ઘણા ટાઈમ પછી મિની બ્લોગ કર્યો છે તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો ને બોર ના થતા. બરોબર, હું ટ્રાય કરીશ કે મસ્ત મજાનો ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બનાવું. તો પ્લીઝ બોર ના થતા અને જય વાડે. ચાલો તો આપણે છે ને બેઠા હતા ભઠ્ઠો કરતા હતા કેમ કે ક્યાં બને સંદીપ પાઉંભાજી ઘરમાં. તો બીજી જગ્યાએ પાઉંભાજી બને છે. હા ક્યારનો વિડીયો બનાવ. વિડીયો શું છે તારે? કઈક બોલતો હતો ને તું. ઈ શું કર્યું છે? કયો વિડીયો બનાવું? કેવાય નહીં બધા. કઈ કામ કરે છે મસ્તી તો જો અમૂલ બટર. તો ઘણા ટાઈમ પછી મોટો વ્લોગ આવ્યો છે તો મોટો વ્લોગને સપોર્ટ કરજો. તમે બધા કહેતા હતા કે મોટો વ્લોગ કેમ નથી આવતો કેમ નથી આવતો. મોટો વ્લોગ આવી ગયો છે. આ વ્લોગ એન્ડ કરું. આના પછી પણ ઘણા બધા મોટા વ્લોગ આવશે. બરોબર, તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો. વિડીયોમાં મજા આવી તો લાઈક કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મસ્ત મજાના નવા વ્લોગમાં. બાય બાય.